દેશની સંસદથી થોડે દૂર આવેલું એ જંતર મંતર મેદાન કે જ્યાં છેલ્લા 21 દિવસથી ઉપવાસ આંદોલન ચાલુ છે અને આંદોલન પછીની પરિસ્થિતિઓ દર 2 દિવસે, દર દિવસે અને દર સમયે બદલાઈ રહી છે. ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા કે સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ છે ઉઠાવી લઈ ગઈ અને એમને સફદરજંગ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં દાખલ થયા પછી સોનમ વાંગચુકે ત્યાંથી પણ એ જે સારવાર એમની થઈ રહી છે લેવાનો ઇનકાર કર્યો છે. આંદોલન ચાલી રહ્યું છે શિક્ષણ મંત્રી જે છે એમનું રાજીનામું લેવા માટે અને જે પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ રહી છે એના માટે. ઘણી બધી પાર્ટીઓની સાથે જોડાયેલી છે. ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે અને ઘણા લોકો આંદોલનને સમર્થન પણ આપી રહ્યા છે. જંતર મંતરનું એક ગ્રાઉન્ડ છે જ્યાંથી જિગ્નેશભાઈ આપણી સાથે જોડાયા છે. જિગ્નેશભાઈ એ આંદોલનના સમર્થક પણ છે અને એ જગ્યા પર બીજી વખત એ પહોંચ્યા છે. ત્યાંનો માહોલ કેવો છે, પરિસ્થિતિ કેવી છે, અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે, કોણ આવી રહ્યું છે, કોણ સમર્થનમાં છે, એ બધું જ આંદોલન વિશે એમની પાસેથી જાણીશું. જિગ્નેશભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. આભાર બેન. જે ગ્રાઉન્ડ છે જેને લઈને ન માત્ર આખા દેશમાં પરંતુ આખા વિશ્વમાં જેની ચર્ચા થઈ રહી છે હવે, અને અમેરિકાનું જે સંગઠન છે હિન્દુ સંગઠન એ પણ હવે સમર્થન આપી રહ્યું છે કે સરકારે એક વખત ખાલી વાત કરવી જોઈએ જે માંગ છે એને લઈને. એ જગ્યા પર, એ જંતર મંતર ગ્રાઉન્ડ પર કે જે દેશની સંસદથી થોડી મિનિટો દૂર છે, ત્યાં તમે અત્યારે હાજર છો. સૌથી પહેલા ત્યાંની પરિસ્થિતિ કેવી છે? હું અહીંયા બીજી વાર આવેલો છું. પહેલી વાર જયારે 2 દિવસ પહેલા આવ્યો ત્યારે લોકો હતા, ઘણા બધા લોકો હતા, પણ એટલા બધા નહીં. પણ આજે ગઈકાલે સવારે સોનમ વાંગચુકને જયારે પોલીસ ઉઠાવી ગઈ એ પછીથી અહીંયા એમ કેવાય ને કે લોકો મેળામાં કેમ આવતા હોય એ રીતે આવી રહ્યા છે. ચાલવાની કોઈ જગ્યા નથી, બેસી ન શકો તમે, પાણી ખલાસ થઈ ગયું છે. લોકો એટલા બધા લોકો છે કે આમ આટલી કદાચ એ લોકોએ કલ્પના નહીં કરી હોય પોલીસ વાળાએ કે સરકારે કે એમના સમર્થનમાં આટલા બધા લોકો અચાનક આવી જશે. અહીંયા બહુ બધા લોકો આવી રહ્યા છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. સ્ટેજ પાસે હું હતો ત્યાં એક સર વાત કરતા હતા કે મધ્યપ્રદેશ સ્પેશિયલ એમનું આખું ગ્રુપ આવ્યું છે અહીંયા. અને ભીડ શબ્દ ખોટો છે પણ ભીડ જ છે એ હદના ઘણા બધા લોકો, લગભગ હું 2 દિવસ પહેલા આવ્યો એના કરતા 10-15 ગણા વધારે લોકો અત્યારે હાજર હશે અહીંયા. અને નારા લગાવી રહ્યા છે, બેનર લહેરાવી રહ્યા છે, દરેક વ્યક્તિ પોતપોતાની વાત કરી રહ્યા છે. જે સમાચારો જે સામે આવ્યા એમાં એવું કહેવામાં આવ્યું કે સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ છે જબરદસ્તી ઉઠાવીને લઈ ગઈ અને પછી જી એમને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. જે જી સમાચારોમાં આવ્યું છે એ પ્રમાણે જ કે એમને સારવાર લેવાનો ઇનકાર કર્યો છે. એમની સાથે જી ઘણા બધા લોકો છે એ સમર્થનમાં છે. જે લોકો ત્યાં સમર્થનમાં આવ્યા છે એ લોકોનું શું કહેવું છે? જે ખાસ કરીને રાજકીય પક્ષોના લોકો ત્યાં આવ્યા છે, જો તમને એની માહિતી હોય તો. હા, અહીંયા હમણાં 1 જ કલાક પહેલા વૃંદા કરાત, જે કમ્યુનિસ્ટ પાર્ટીના બહુ મોટા નેતા છે, બ્રિંદા કરાત, એ આવ્યા હતા અને એમણે એ જ કહ્યું કે એ સોનમ વાંગચુકને જે ઉઠાવી લીધી પોલીસે એ ખોટું જ છે. સરકાર વાત નથી કરી રહી, એમની વાત સાંભળતા નથી કોઈ, એ તો ખોટું જ છે. પણ એક આટલો મોટો માણસ તમને કઈ કહી રહ્યો છે, ભૂખ હડતાલ ઉપર ઉતરી રહ્યા છે એ વ્યક્તિ, તો તમારે એની વાત સાંભળવાની બદલે તમે એમને ગેરકાયદેસર ઉઠાવી દઈ છે. અને હાઈકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને અને એમને સફેદ કપડું સાઈડમાં રાખીને જેથી કોઈ લોકો વિડીયો ન ઉતારી શકે. વહેલી સવારે 7 વાગે પોલીસ વાળાને ખબર હતી કે 7 વાગે સૌથી ઓછા લોકો હોય છે, લોકો ફ્રેશ થવા જતા હોય, તો એ સમય ઉઠાવી ગયા. તો એ પછી રાજનેતાઓ આવી રહ્યા છે. ગઈકાલે ચંદ્રશેખર આઝાદ, જે ભીમ આર્મીના સાંસદ છે, એ અડધી રાત સુધી અહીંયા જ હતા, જેથી સવારે બીજું કઈ થઈ ન શકે અથવા તો રાત્રે ઉઠાવી ન જઈ શકે. કેમ કે અહીંયા બીજા વિદ્યાર્થીઓ પણ છે, નેહાબેન કરીને એક બેન છે, એ પણ 20 દિવસથી ભૂખ હડતાલ પર છે. એ સિવાય બીજા ગુજરાતથી એક ભાઈ આવેલા છે, એ પણ ભૂખ હડતાલ પર બેઠેલા છે. તો એ લોકોને કઈ તકલીફ ના પડે એટલે સાંસદો રાત રોકાઈ રહ્યા છે. એટલે મોટા નેતાઓ તરફથી સતત પ્રોત્સાહન મળે છે આ લોકોને. એમના ગયા પછી, એટલે એમને હોસ્પિટલમાં લઈ જવાયા ત્યાર પછીની પરિસ્થિતિ જી કેવી છે? ત્યાં લોકો શું કહી રહ્યા છે? ઉપવાસ આંદોલન કેટલું ચાલવાનું છે? અને બાકી કેટલા લોકો છે જે હવે આ જે ઘટના બની છે એના પછી આક્રોશમાં જી. આવ્યા પછી કોઈ નવા સ્ટેન્ડ પર પહોંચ્યા હોય અથવા તો કોઈ નવો નિર્ણય ત્યાં લેવામાં આવ્યો હોય? એટલે હવે આ લોકોનું એવું કેવું છે કે પોલીસ પરમિશન આપે કે ન આપે, અમે સંસદ માર્ચ કરીશું. ઘણા લોકો બહાર થી આવી રહ્યા છે. મને પણ એક મિત્ર નો મેસેજ આવ્યો કે હું હવે ખાસ સોનમ વાંગચુકને ઉપાડી લીધા પોલીસે, એટલે હું આવું જ છું ગુજરાતથી અને સંસદ માર્ચ કરી છે. એમ આ લોકોનું હવે
એમની માંગણી તો જે હતી એ બધી છે જ તે, પણ સોનમ વાંગચુકને ઉઠાવી લીધા પછી થોડાક વધારે ગુસ્સો પણ છે કે તમે એ રીતે કઈ રીતે ઉપાડી શકો. તમે શું લોકશાહીમાં નથી માનતા? લોકશાહી દેશમાં તો આ શક્ય ન હોય કે એક વ્યક્તિને તમે આ રીતે ગેરકાયદેસર ઉઠાવી લો. એટલે લોકોમાં ગુસ્સો છે. છતાં પણ એક સારી વાત અહીંયા એ છે કે લોકો જે ખોટા રસ્તે ઘણી વખત આંદોલન જતા રહેતા હોય છે એવું કશું જ નથી. કોઈ ખોટા નારા નથી લગાવ્યું. જે મોટા મીડિયા છે એ ખોટા સવાલ પૂછે છે, છતાં પણ સંયમપૂર્વક એમના જવાબ આપે છે. એ એક સારી વસ્તુ છે. અને અહિયાં ભણેલા લોકો વધારે છે કદાચ એટલે પણ એવું થતું હોય એવું બને. પણ હવે કાલ પાકું છે કે આ લોકો સંસદ માર્ચ કરશે જ. હમ. તમે કહ્યું કે તમે બીજી વખત અહિયાં આવ્યા છો અને પરિસ્થિતિ અત્યારે ત્યાં તે છે એને તમે જી જોઈ રહ્યા છો, સમર્થન પણ આપી જી રહ્યા છો. જી તમે પોતે શું માની રહ્યા છો? ત્યાં આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે છેલ્લા 21 દિવસથી, અને જે માણસ જી લડી રહ્યો છે એ પોતાના માટે જી કશું જ નથી માગી રહ્યો. તમે બિલકુલ. સમર્થન આપી રહ્યા છો, તમે શું માની રહ્યા છો? મારું માનવું એવું છે કે લદ્દાખમાં ડિગ્રી ટેમ્પરેચર ત્યાં હોય છે. એ વ્યક્તિ આપણા માટે થઈને જો દિલ્હીને 45 ડિગ્રી તાપમાનમાં આપણા માટે ઉભા છે તો આપણે એમના સમર્થનમાં રહેવું જોઈએ. એમની કોઈ જ માંગણી ખોટી નથી. પહેલી વસ્તુ તો હું ખુદ ગયા વર્ષે મેં નેટની એક્ઝામ આપેલી ત્યારે પરીક્ષા એ રદ થઈ હતી. અને હું આજે પણ પ્રોફેસરની તૈયારી કરું છું ગુજરાતમાં ગુજરાતીના અધ્યાપક બનવા માટે. અને એની અમને ખબર છે કે એની ગુજરાતના પરીક્ષાઓની શું સ્થિતિ છે. યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની ભરતી કઈ રીતે થાય છે આપણે સૌ જાણીએ છીએ. એમાં તમારી જે ઓળખાણ હોય તો જ સ્થિતિ હોય છે. વિજય રૂપાણી સીએમ હતા ત્યારે એ આખો કાંડ બહાર આવેલો પણ ખરો કે ધારાસભ્યની ભલામણ છે અમને અધ્યાપક બનાવવાના છે, પછી ભરતી રદ થઈ. તો એમની દરેક માંગણી સાચી છે. ગુજરાતમાં આટલી ભરતી પરીક્ષાઓ રદ થઈ, પેપર લીક થયા, છતાં પણ હજી સુધી કોઈ કલેક્ટર કે કોઈ સચિવ કે કોઈ મંત્રી વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થઈ હોય એવા ઉદાહરણો આપણી પાસે નથી. તો એ માંગણીનું સમર્થન દરેક વિદ્યાર્થીએ કરવું જોઈએ, વાલીઓ એ કરવું જોઈએ. અને હું પણ એ જ કારણે સમર્થન કરી રહ્યો છું કે વિદ્યાર્થીઓ માટેની વાત સાંભળવી જોઈએ. એમને કશું જંગત નથી આમાં. સીજેપી છે, ચંદ્રશેખર આઝાદ છે, આ સિવાય સ્વરા જી ભાસ્કર છે, આ સિવાય ઘણા બધા લોકો જી એવા છે કે જે સમર્થનમાં આવ્યા છે. ઘણા બધા જી અભિનેતાઓ પણ સમર્થનમાં આવ્યા છે. જી તમે એ વિસ્તારમાં છો ત્યાં, અને એ સમય દરમિયાન તમારા ધ્યાનમાં આવ્યું છે કે કોઈ સરકાર પક્ષ એમની પાસે આવ્યું હોય, એમની વાત સાંભળવા આવ્યું હોય, અથવા તો એવા કોઈ અને સમાચાર આવ્યા હોય કે સરકાર તૈયારી કરી રહી છે કે હવે આ લોકો સાથે વાતચીત કરવામાં આવે, કે એવું કશું જ થયું નથી? હું જે રીતે જોઈ રહ્યો છું એ પ્રમાણે મને એવું લાગે છે કે આજ સાંજ સુધીમાં અથવા તો કાલ કઈક ખોટું થઈ શકે એમ છે. વાત કરવાની વાત તો દૂર રહી, આ લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે આ લોકો ઉશ્કેરાયને આ લોકો જ કશું ખોટું કરે. મીડિયા સવાલો એવા પૂછી રહ્યા છે કે તમે એના ઉશ્કેરાય જાવ એવા સવાલો પૂછી રહ્યા છે. ઘણા સરકાર સમર્થક લોકો આવી રહ્યા છે એ પણ, જેમ કે અભિજીત દીપકે ઉપર શાયરી ફેંકાય તો આ લોકોનો પ્રયત્ન એવો છે કે આંદોલનને ખરાબ કરીએ. વાતચીત માટે તો હજુ સુધી કોઈ આવ્યું નથી. હમ અને આ અ લોકો ખબર તમે નહીં કેમ, હું અંદર આવ્યો ત્યારે એક પોલીસ અધિકારી હતા, મેં એમની સામે સ્માઈલ કરી તો એ લોકો એમણે મોઢું બગાડ્યું. તમે શું, તમે તો લોકોને તમારી સાથે કોઈ વાંધો નથી તો તમને આંદોલનકારીઓ સામે આટલો કેમ પ્રોબ્લેમ છે? સ્માઈલ તો કરી શકો ને. હમ. તમે જે જગ્યા પર છો ત્યાંના લોકો સાથે તમે વાતચીત કરી શકો તો? એ ચોક્કસ હું વાતચીત કરી શકું છું. હું મારી સાથે જ છે વિપુલભાઈ સુરતના છે. આપ એમની સાથે વાત કરી શકો એમ છો. હું એમની તરફ કેમેરો ફેરવું છું. વિપુલભાઈ. વિપુલભાઈ, તમે પણ આ આંદોલનને સમર્થન કરવા માટે ત્યાં પહોંચ્યા છો? જી ચોક્કસ, કારણ કે જો આપણે આજે નહીં બોલીશું તો પછી ક્યારે હવે? ગુજરાત થી છેક તમે દિલ્હી સુધી પહોંચ્યા છો, જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, શું માનવું છે તમારું કે જે એમણે માંગ કરી છે સાચી છે? ગુજરાતમાં શું થઈ રહ્યું છે અને ત્યાં અત્યારે શું થઈ રહ્યું છે? લોકશાહી થી વિશેષ તો કઈ ના હોય શકે આપણા માટે. અને જે રીતે આ લોકો સોનમને જે રીતે ઉપાડી લીધા એ લોકશાહી ની હત્યા જેવી રીતે કહી શકીએ. કારણ કે પોલીસ અને ગુંડાઓ પછી ફરક શું રહી ગયો? અને ભણેલા ગણેલા જે માણસો હોય એ લોકોને આ વસ્તુ સમજવી જોઈએ. જે લોકો પ્રિપેરેશન કરે છે, એક્ઝામ આપે છે, પેપર ફેલ થાય છે, એ લોકો ઉપર જે વીતે છે માનસિક રીતે જે પીડાય છે એ બહુ અઘરી વસ્તુ છે. અને જ્યાં સુધી જે લોકોના ઘર સુધી આ વસ્તુ નહીં પહોંચી એ લોકોને ખબર નહીં હોય. જેના પરિવારમાં બાળક મૃત્યુ પામ્યો હશે એને જ ખબર હશે કે શું એ વેદના હોય છે. જો આપણે જાગીએ નહીં તો કઈ રીતે આ વસ્તુ થશે? ગુજરાતમાં એક વસ્તુ મેં જોઈ છે કે આપણે એ બાબતે બહુ સભાન નથી. આપણે
ઘેટાની ચાલનું પેલું ચાલ્યા કરે છે, થાય છે આવું તો ચાલ્યા કરે, આપણે શું કરવાનું, હવે સરકાર છે. પણ જો આપણે આ વસ્તુને જ બહુ નોર્મલાઇઝ કરી દેશું તો પછી એ ક્યારે અંત જ નહીં આવે. આ લોકોની તાનાશાહી પછી વધતી જ જવાની છે. જો તમે અવાજ ઉપાડશો તો જ એનું કંઈક નિરાકરણ આવશે. પેપર તો પહેલાય લીક થયા છે, પણ કોઈ અવાજ ઉપાડો વાળું કે કોઈ વ્યક્તિ હતું નહીં. જ્યારે કોઈ વ્યક્તિ આગળ આવે છે ત્યારે બધાને સમર્થન તો કરવું જ છે, પણ લીડરશિપની શું કહેવાય કમી છે. માણસો કોઈ લીડર બનીને આવે છે આગળ, તો પછી વ્યક્તિ એમાં આગળ આવે જ છે સમર્થન કરવા. તો અત્યારે આપણે એ જ જોઈ શકીએ કે ક્રાઉડ આટલું બધું ભેગું થઈ ગયું છે, તો એ જ એનું કારણ છે કે લોકોમાં એ વસ્તુનો ફ્રસ્ટ્રેશન તો બહુ બધી છે, પણ આગળ આવીને કહી નથી શકતા. તો આ એ જ વસ્તુ તમને દેખાઈ રહી છે, એ લોકોની ફ્રસ્ટ્રેશન. પણ બહુ શાંતિપૂર્ણ રીતે અહીંયા લોકો સમર્થન કરી રહ્યા છે, બહુ સારી વાત. તમે સુરત થી છે કે અહીંયા આવ્યા છો, તમે એકલા છો કે તમારી સાથે બીજું કોઈ પણ છે સમર્થનમાં? ના, હું એકલો જ છું. મેં અમુક મિત્રોને ને એ લોકોને વાત કરી હતી. મેં એક સોશિયલ મીડિયામાં મારું પેજ છે, એમાં મેં પોસ્ટ નાખી હતી. એમાં પણ બીજા લોકોના પછી કોમેન્ટ આવવા લાગ્યા કે આ તો બ્રાહ્મણ વિરોધી છે, એન્ટી નેશનલ છે, શું કહેવાય, રામનું અપમાન છે, હિન્દુત્વ વિરોધી છે, આવા બધા તમે ના કરો. તો મુદ્દાને ભટકાવવા માટે લોકો વધારે પ્રયત્ન કરે. પેપર લીકનો જે મુદ્દો છે એના ઉપર કોઈ વાત નહીં કરે, એમાં એની જગ્યાએ બીજી વસ્તુઓ લાવીને તમને બીજા મુદ્દા ઉપર આખી ચર્ચા કરી નાખે એવા વ્યક્તિઓ વધારે છે. આ ઓકે. જે જંતર મંતર પર આંદોલન ચાલી રહ્યું છે, એમાંથી અલગ અલગ પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે. જી. અમુક તસવીરો એવી આવે છે કે એક તરફ ઉપવાસ આંદોલન ચાલુ છે અને એક તરફ કોઈ ભોજન લઈ રહ્યું છે. સોનમ વાંગચુકે પણ એનો ઉલ્લેખ કર્યો હતો કે તમે અહીંયા હું ઉપવાસ કરું છું, તમે મારી સામે ભોજન લઈ રહ્યા છો, એટલે આ થોડું નિરાશાજનક છે. એ સિવાય એક તસવીર એવી પણ સામે આવી કે એક પિતા છે જે આવ્યા છે એટલા માટે ત્યાં સમર્થન કરવા પહોંચ્યા છે કે એમના બાળકોને શીખ મળે કે કઈ પણ જગ્યાએ કોઈ પણ વાતમાં જો ખોટું થાય છે, કશું ખોટું થાય છે, તો તમે અવાજ ઉઠાવી શકો છો. આ બંને જી. અલગ અલગ તસવીરો છે એ સામે આવી છે, એના વિશે તમારું શું કહેવું છે? એ વાત હું એમની સહમત છું એમની સાથે કે એમના દીકરાઓને સંતાનોને ખબર પડે કે ખોટું થાય તો અવાજ ઉઠાવવો. મેં ગાંધી બાપુની આત્મકથા પ્રાથમિકમાં હતો ત્યારે વાંચી હતી, એટલે મને ખબર છે કે કંઈક ખોટું થતું હોય, નૈતિક રીતે ખોટું થતું હોય, તો એની સામે આપણે થવું જોઈએ. અને અહીંયા જે જમણવારની વાત થઈ, એ અહીંયા અમના લોકો જે આયોજકો છે એમના તરફથી જ છે કે અમે નથી ખાવાના, પણ તમે અમારા સમર્થનમાં આવો છો તો તમે શું કામ ભૂખ્યા રહો? એટલે અહીંયા અને ઘણા લોકો સ્વયંસેવકો પોતે જ જંગી હતો, તો હું પણ એમની સાથે થોડા સમય માટે જોડાઈ ગયો હતો. તો એ આયોજન પણ એમના લોકોનું છે કે તમે અમારા સમર્થનમાં આવો છો તો જેથી શું વધુમાં વધુ લોકો રોકાઈ શકે, નહીંતર જમવા સમયે કદાચ બની શકે કે લોકો ઘરે જતા રહે. એટલે સોનમ વાંગચુકની સામે નથી, આસપાસ એ થોડા એમનાથી દૂર હતું આ બધું. અને એવા ઘણા વાલીઓ છે જે આવ્યા છે. કાલે એક ભાઈ હતા, તો એમનું સંતાન આત્મહત્યા કરી ચુક્યું છે, કેમ કે એમને પરિવાર નથી આપતું. અને તમે એમને ન સાંભળી શકો, એ જે બોલી રહ્યા હતા. સ્વાભાવિક છે, કોઈ ન સાંભળી શકે. પોતાનું સંતાન જે 15 દિવસ પામ્યું હોય એના વિશે વાત કરવી. તો એવા ઘણા લોકો છે કે જેમના ઘરમાંથી કોઈને કોઈ આ પીડામાંથી પસાર થયું છે કે આખું વર્ષ પરીક્ષાની તૈયારી કરે છે અને પરીક્ષા આપે છે. બહુ બધો ખર્ચો છે મેડિકલનો ભણવામાં, અને તમે એક જીવન નીચોવી દો, એટલી મહેનત કરી હોય સંતાનોને ભણાવવા માટે, અને આવું થાય એટલે કોઈને પણ દુઃખ થાય. તો એવા ઘણા બધા લોકો છે અ, આજે આખું આંદોલન ચાલી રહ્યું છે. ગઈકાલે શાહી ફેંકવામાં આવી અભિજીત દીપકે પર. એના પછી એમનું શું વલણ હતું, અને એમણે કંઈક એલાન પણ કર્યું છે કે હવે આ બહુ જ લાંબુ આંદોલન ચાલશે. હા, એમનું વલણ એવું છે કે તમને કદાચ કોઈ એક ધોકો મારી લે તો પણ તમારે કશું બોલવું નહીં, કેમ કે એમનો પ્રયત્ન છે કે તમે કંઈક ખોટું કરો. એટલે અભિજીત દીપકેની સામે જયારે શાહી ફેંકવામાં આવી ત્યારે ત્યાં હાજર લોકોમાંથી એક પણ વ્યક્તિએ ટપ્પી દાવ પણ નથી કર્યો. અને આજે પણ હું જોઈ રહ્યો છું, ઘણા બધા મીડિયા હાઉસ છે, જે મોટા મીડિયા હાઉસ આવે એમને તો ભગાવી દેવામાં આવે છે. કોઈક મોટી ચેનલના પત્રકાર હતા, એમને ભગાવી દીધા. સવાલો પૂછે, મુદ્દો ભટકી જાય એવા રામ મંદિર વિશે સવાલ પૂછે, એનો અહીંયા કોઈ મતલબ નથી. કે સોનમ વાંગચુક તો ચીની એજન્ટ છે કે તો પાકિસ્તાન ગયા હતા, એવા સવાલો પૂછે. સાવ જેને કોઈ લેવા દેવા ન હોય એવા સવાલો પૂછે. એટલે બહુ સંયમ પૂર્વક જે પણ લોકો આવે છે. અમુક લોકો એવા હતા જેમ કે કોઈક વિદ્યાર્થી આત્મહત્યા કરી કે યુપીમાં એન્કાઉન્ટર થયું તો એની વાત કરનાર પોસ્ટરો પણ હતા. એવા પણ અમુક લોકો છે
પણ છતાં સંયમપૂર્વક છે, બધાનું એક જ છે કે આપણે પરીક્ષાના મુદ્દે ઉપર અને સૌરભ બાલચુકને જે ખોટી રીતે પકડી ગયા એ મુદ્દા ઉપર એના સિવાય કોઈ મુદ્દાને હાથમાં લેવાનો નથી, એ મુદ્દાને પકડી રાખવાનો છે. હમ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. અપેક્ષા રાખીએ જી કે દેશની સંસદની નજીક જે ગ્રાઉન્ડ હોય અને ત્યાંથી અવાજો આટલી બધી સંખ્યામાં જી ઉઠતા હોય, આટલા બધા જી સ્વેચ્છાએ તો ઘણા બધા સમર્થન મળી રહ્યા છે. એ જી જે આંદોલન ચાલી રહ્યું છે, જે માંગ છે, એ ભલે ખોટી હોય તો પણ સરકારે જી એક વાર સાંભળવું જોઈએ. આપણે આવું દરેક જી માંગ પર કરી રહ્યા છીએ. સરકાર એક વાર જી પ્રયત્ન કરે, જે માંગ છે એને સાંભળવાનો, જે અવાજ ઉઠેલા છે એને સાંભળવાનો, કેમ કે જવાબદેહી સરકારની પણ બને છે. અને જો નૈતિક રીતે કશું ખોટું ન થતું હોય તો આટલા મોટા લોકો અને આટલા મોટા સંખ્યામાં અવાજો એક સાથે ન ઉઠે, એ પણ હકીકત છે. જે પણ માંગ છે એના પર સરકાર શું વિચાર કરે છે એના પર નજર રહેશે. અપેક્ષા રાખીએ કે બધાની વાત સાંભળવામાં આવે અને પછી યોગ્ય ઉકેલ છે એ લાવવામાં આવે. આભાર.